અમદાવાદમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળે 5108 દીવડાની મહાઆરતી અને રાસ ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાપતિ યુવક મંડળે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ચળવળને વેગ આપવા તેમજ કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે મહાઆરતી કરી હતી। કાર્યક્રમની અંદર બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સ્વદેશી વસ્તુ અપનાવો, જેથી હાથ બનાવટની વસ્તુ બનાવતા કારીગરોને ફાયદો થશે। આપણે દરેક વસ્તુ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીશું તેવો પણ પ્રણ કરીએ। પ્રજાપતિ સમાજનો ભાઈ કે બહેનો એ માટીના કામ સાથે વણાયેલો હોય, લુહાર સમાજનો હોય તો લોઢા સાથે વણાયેલો હોય, સુથાર હોય તો લાકડાના કામ સાથે વણાયેલો હોય, મોચી સમાજનો દીકરો હોય તો ચામડાના કામ સાથે, આ તમામે તમામ જેટલી વિશ્વકર્મા સમાજની જ્ઞાતિ છે, આવનારા દિવસોમાં જે માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બનાવવાનો, સ્વદેશી વસ્તુ વાપરવાનો, આજે જે ગરબાનું આયોજન કર્યું છે, હું પ્રમુખ શ્રી યતીનબેન અને તમામ ટીમને કહીશ કે જેટલા પણ યુવક યુવતીઓ અહીંયા આવ્યા છે એવી ચોક્કસ એ માતાજી બ્રહ્મણી માતાના આવી પ્રતિજ્ઞા લઈને જાય જ્યારે અંબા માતાની આરતી થાય ત્યારે કે હું દર વર્ષે એક સ્વદેશી વસ્તુ તો અપનાવીશ, પણ વિદેશની કોઈ વસ્તુ હું ક્યારેય એનું ગ્રહણ નહીં કરું। જેટલી જરૂર પૂરતી ખપ છે એટલી જ વસ્તુને હું તમામે તમામ મારા ઘરની અંદર જીવન જરૂર તમામે તમામ વસ્તુઓ હું સ્વદેશી વસ્તુઓનો હું ઉપયોગ કરીશ, એવા પ્રણ લઈ અને આપણે સૌ છૂટા પડીએ।